વેલકમ જેવી ફિલ્મ બનાવીને અનીસ બઝમીએ કોમેડીમાં એક માઇલસ્ટોન અચીવ કર્યું છે. એટલે હવે એમની જેટલી પણ ફિલ્મ કોમેડી જોનરની આવે ને એ માઇલસ્ટોનને તો ટચ કરવી જ જોઈએ, કાં તો પછી એનાથી આગળ જવી જોઈએ. અનીસ બઝમીએ ખાલી વેલકમ નથી બનાવી, નો એન્ટ્રી, સિંગ ઇઝ કિંગ, આ બધી ફિલ્મો એમની હતી. મને ખબર છે એ બધી ફિલ્મ પણ એની હતી. સો મુબારકામાં મજનુભાઈ છે અનિલ કપૂર અને એમનો ભત્રીજો અર્જુન કપૂર જે ડબલ રોલમાં છે. હવે આ ફિલ્મ એક કોમેડી વિથ કન્ફ્યુઝન છે. લગનવાળું ઘર છે અને એ લગન પ્રસંગ આવે પહેલાં બહુ જ બધું કન્ફ્યુઝન થાય છે અને કન્ફ્યુઝનમાંથી જ કોમેડી ઉત્પન્ન કરવાનું કામ અનીસ બઝમીએ કર્યું છે, જેમાં એ માસ્ટર છે. ઓફકોર્સ અર્જુન કપૂર પોતાની આગળની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ કરતાં થોડો બેટર છે, પણ બેકબોન ઓફ ધ ફિલ્મ છે કાકા અનિલ કપૂર. આ બંને ભત્રીજાઓ પર ભારે પડે છે. આ કાકા, બે કાકા કોને કીધા? અનિલ કપૂરને કાકા કહે છે? તારી ઉંમરનો લાગે છે? હા, બરાબર છે, બરાબર. તું એમના કરતાં મોટો લાગે છે. સો ફિલ્મનો માઇનસ પોઈન્ટ એ છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ ઢીલી છે. એમ તને પાછી સ્ક્રીન પ્લેમાં બહુ ખબર પડે નહીં. નવાઈનો મોટો જે હિરોઈન છે એમાં સૌથી સારામાં સારું કામ ઇલિયાના ડિક્રુઝનું છે. સુનિલ શેટ્ટીની છોકરી આથિયા શેટ્ટીએ થોડી મહેનત કરવી પડે એવું છે. ફિલ્મના સોંગ્સ છે એ બધા મેજરલી રિમિક્સ સોંગ્સ છે. ખાસ કરીને હવા હવા અને ગોગલ પાક કે નચા એ બંને સોંગ બહુ સારા જામે છે, પણ સોંગ્સનો ઓવરડોઝ છે ફિલ્મની અંદર. આ પાર્ટલી કોમેડી ફિલ્મ છે. અમુક ટાઈમે કોમેડી કરવાનો બહુ જ પ્રયત્ન થયો છે, અમુક ટાઈમે અમુક સીન્સ એકદમ ફ્લેટ જતા રહે છે. ફર્સ્ટ હાફ બહુ જલ્દી નીકળી જાય છે, સેકન્ડ હાફમાં ક્લાઇમેક્સમાં થોડી મજા આવે છે. સો ફેમિલી એન્ટરટેનમેન્ટ છે, તમે જચ્ચા બચ્ચા સાથે પણ જોઈ શકો. એકદમ જોરદાર હિલેરિયસ નથી, એટલા માટે મુબારકાને હું હર્ષિલ કહી રહ્યો છું 5 માંથી 3.5 સ્ટાર. 3.5 સ્ટાર ખાલી. બે આ માણસને રિવ્યૂ કરતા નહીં આવડતું, લે હું તો જઉં છું. છોડ આયા મોટા રિવ્યૂ કરવા વાળા. અચ્છા, બાકી તો મધુર ભંડારકરની ઇન્દુ સરકાર મેં જોઈ અને મધુર ભંડારકર તો આપણને ઉલ્લુ જ બનાવે છે. ટ્રેલરમાં આપણે જેટલું બતાવ્યું છે ને પિક્ચરમાં એટલું જ છે, એનાથી 1% વધારે નથી. ઇન્દુ સરકારની આ ઇન્દુ સરકાર છે. ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી એમના કેરેક્ટર ઊભા કરીને ખાલી એકાદી મિનિટ માટે 2 મિનિટ માટે બતાવવામાં જ આવ્યા છે. બાકી સ્ટોરી કે આખી ઇમરજન્સી ઉપર નથી. એક ફિક્શનલ સ્ટોરી છે. કીર્તિ કુલ્હારી, શી ઇઝ લુકિંગ બ્યુટીફુલ. પણ હવે પિક્ચરમાં જ કંઈ ના હોય તો એક્ટર એક્ટ્રેસીસ શું કરે? 5 માંથી 1.5 સ્ટાર્સ. અચ્છા હા, ગુજરાતી પિક્ચર આવી છે વિટામિન સી. એ તમારે એ પેલા ગુજરાતી પિક્ચર જેનું તે નામ કીધું એનું બોલાય? એટલે બોલાય. અરે હા, આપણા બોલાય ને, આપણા વડીલ છે ને કિશોર કાકા, સ્મિત પંડ્યા. અરે રોક કરાવશે આખી મૂવીમાં. તમને સ્મિત પંડ્યા હસીને ગાભા કાઢી નાખશે તમારા. સોંગ્સ આ મૂવીના સારા છે. લાઇટ હાર્ટેડ રોમેન્ટિક કોમેડી છે. અમુક ચીઝી મુમેન્ટ્સને બાદ કરતાં થોડા એડિટિંગની જરૂર હતી, પણ હા એન્ટરટેનિંગ તો છે જ.